ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી લોકોને સલાહ આપવા માટે નીકળ્યા હતા, પરંતુ લોકોને તેમની સલાહ ગમી નહીં. એટલે સોશિયલ મીડિયામાં લોકોએ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ હવે લોકોને સલાહ આપવા નીકળેલા કીર્તિદાન ગઢવીને ભાજપના નેતાએ કહ્યું છે કે માત્ર નમાલી ભાટાઈ કરીને સરકારી વાજા બનવાને બદલે લોકોનો અવાજ પણ બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સ્માર્ટ મીટર અંગે ભૂતકાળમાં લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા, કારણ કે આ સ્માર્ટ મીટરથી તેમણે વિચાર ન કર્યો હોય એટલું બિલ આવતું હતું. કેટલીક જગ્યા પર સ્માર્ટ મીટર લાગતા અનેક જગ્યાએ ફરિયાદો ઉઠી અને જે નોર્મલ મીટર છે તે જ ચાલુ રાખવાની માંગણી કરી. ત્યારબાદ આ મામલે વિરોધ શાંત પણ થઈ ગયો, પરંતુ હાલ ચાલી રહેલી વિધાનસભામાં સ્માર્ટ મીટરનો સવાલ ઉઠ્યો અને નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ સત્ર દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ફરી ઠેર ઠેર જગ્યાએ લોકોનો વિરોધ શરૂ થયો. આ વિરોધના વંટોળને જાણે કે શાંત કરવા માટે નીકળ્યા હોય તે પ્રકારે લોકગાયક કીર્તિદાન ગઢવી મેદાનમાં આવે છે અને તેમણે સ્માર્ટ મીટરની વાહવાહી કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે છે. તેમણે વિડીયોમાં કહ્યું હતું કે ગુજરાતમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ રહ્યું છે અને આ વિશે અમુક લોકો અફવાઓ ફેલાવે છે, તમને નુકસાન થશે તેવી વાતો કરે છે. એક જાગૃત નાગરિક તરીકે હું કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે. લોકોની ખોટી અફવાઓથી દૂર રહેશો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. બધું સ્માર્ટ થઈ ગયું છે તો આપણે મીટર કેમ સાદું રહે. તેથી હું તમને પ્રાર્થના કરું છું કે જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો, કારણ કે તેનું કનેક્શન સીધું તમારા મોબાઈલમાં રહેશે. તમે કેટલા યુનિટ વાપર્યા છે, બિલ સાયકલ સહિતની બધી જ વિગતો છે તે તમને મળી રહેશે. પહેલાં તો તમે આ કીર્તિદાન ગઢવીનો સ્માર્ટ મીટરની વાહવાહી કરતો વિડીયો ન જોયો હોય તો પહેલાં આ વિડીયો જોઈ લો. નમસ્કાર મિત્રો, જય માતા જય મિત્રો. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. PGVCL ની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબૂધ માણસો એવી અફવાઓ ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ. એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો, કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ. ધન્યવાદ. કીર્તિદાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક લોકો રોષે ભરાયા હતા અને શિખામણ આપવા નીકળેલા કીર્તિદાન ગઢવી પર કોમેન્ટમાં ફિટકાર વરસાવી રહ્યા હતા. સ્માર્ટ મીટર અંગે લોકોનો વિરોધ છે, એટલા માટે બની શકે કે કીર્તિદાનની સલાહ લોકોને નહીં પસંદ આવી હોય અને આ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. પરંતુ હવે કીર્તિદાનના વિડીયો બાબતે ભાજપના એક નેતાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કીર્તિદાનને કહ્યું છે કે માત્ર નમાલી ભાટાઈ કરીને સરકારી વાજા બનવાને બદલે લોકોનો અવાજ પણ બનો. સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો, ત્યારે મને એમ થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિ કાંડ હોય કે સુરતની તકસીર હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય આપત્તિઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવું જોઈએ, પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે. કીર્તિદાન ગઢવીના વિડીયોને લઈને પ્રતિક્રિયા આપતા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ એક વિડીયો જાહેર કરતા કહ્યું છે કે કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ ઉપર ક્યારે બોલતા નથી, પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે છે ત્યારે તરત જ સામે આવે છે. તમને પ્રજાએ લોક સાહિત્યકાર બનાવ્યા છે ને પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી એ અયોગ્ય છે. તમારે પ્રજાની સાથે ઊભું રહેવું જોઈએ, નહીં કે સરકાર માટે ભાષણ આપવું જોઈએ.
ખેર, પણ હવે સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતમાં ઘણા વિરોધ થઈ રહ્યા છે. લોકો વીજ બિલમાં વધારા અને ટેકનોલોજીના દુરુપયોગને લઈને ચિંતિત છે. જો કે સરકાર સતત દાવો કરી રહી છે કે સ્માર્ટ મીટર રાજ્યના હિતમાં છે અને તેમાં કોઈ ખોટ નથી. કીર્તિદાન ગઢવી અને ધીરુ ગજેરા વચ્ચેના આ ટકરાવે આ મુદ્દાને વધુ ગરમાયો છે અને ભાજપના નેતાનું આ નિવેદન સાંભળીને તમને પણ લાગતું હશે કે ખરેખર આ ભાજપના જ નેતા છે, કારણ કે તેમણે પોતાની ભાજપ સરકારની દલાલી નહીં કરવાની અને પ્રજા સાથે ઊભા રહેવાની વાત કરી છે. આ સ્ટોરી અંગે તમારો શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. જાના રે